સુરતમાં પાણીની લાઇન નાખવાના કામનો બિલ મંજૂર કરવા માટે સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદીએ 50,000 રૂપિયાની લાંચની માગણી કરી હતી, પરંતુ આ લાંચ જ તેમને ભારે પડી ગઈ. આટલું જ નહીં, જિગ્નેશ મોદી અગાઉ વર્ષ 2021માં પણ લાંચ લેતા ઝડપાઈ ચૂક્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીએ છટકું ગોઠવી અને ઉધના સાઉથ ઝોન ઓફિસના ગેટ બહારથી 45,000 રૂપિયાની લાંચ સ્વીકારતા જિગ્નેશ મોદીને રંગે હાથ ઝડપી લીધો. એક જ અધિકારી બીજી વખત લાંચ લેતા ઝડપાતા સુરત મહાનગરપાલિકા તંત્રમાં ભારે ખળભળાટ મચવા પામ્યો છે. ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી, જેઓએ ફરિયાદીને પોતાનું પાણી અને ગટરના જોડાણનું જે કામ હતું એના અવેજ પેટે 45,000 રૂપિયાની લાંચની માગણી કરેલી. જે 45,000 રૂપિયાની લાંચની તેઓએ સ્વીકાર કરતા પકડાઈ ગયેલા છે. આ જિગ્નેશ મોદી અગાઉ 2021માં પણ જ્યારે રાંદેર ઝોનમાં ફરજ બજાવતા હતા એ દરમિયાન પણ 15,000 રૂપિયાની લાંચની માગણીમાં અને એ સ્વીકારમાં પકડાયેલા છે. જે અગાઉ હતી એ પણ અને અત્યારની પણ એ પાણી અને ગટરનું જે જોડાણ હોય છે એનો જે કામો છે એ જ કામ રાંદેર ઝોનમાં પણ કરતા હતા અને અત્યારે ઉધના ઝોનમાં પણ કરતા હતા. આ જિગ્નેશ મોદી એ એમનો હાલનો પગાર છે 1,70,000 રૂપિયા અને તેઓ લગભગ 2028માં વયનિવૃત્ત થાય છે.